કોઈ ગાર માટીનું ઘર બનાવી રહ્યું છે તો કોઈ હોળી માટે સ્પેશિયલ ડ્રેસ તૈયાર કરી રહ્યું છે. આ બધી જ તૈયારીઓ કોઈ પ્રસંગની નથી, ન તો કોઈ ફિલ્મની છે. આ મહિલાઓ પોતાની ટેલેન્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બતાવવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં તો આ જગ્યા છે જૂનાગઢની હેપી હોમ્સ ડિજિટલની ઓફિસ, જ્યાં 100 થી વધુ મહિલાઓ પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરીને રોજગારી મેળવી રહી છે. સોશિયલ મીડિયાના જમાનામાં હેપી હોમ ડિજિટલ દ્વારા મહિલાઓને તેમની ટેલેન્ટ દર્શાવવાની તક આપવામાં આવી છે. મહિલાઓ પોતાની આવડત મુજબ ક્રિએટિવ કામ કરે છે, જેના વિડીયોઝ ફેસબુક, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવે છે. આ બધી જ મહિલાઓની પ્રેરણા છે હેતલબેન બરવાડિયા. હેતલબેને આજથી 8 વર્ષ પહેલા પોતાની યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી, જેમાં તેઓ પોતાની ટેલેન્ટથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા સહિતના વિડીયોઝ બનાવતા હતા. જોતામાં તેમના વિડીયોઝ વાયરલ થયા અને આજે હેતલ્સ આર્ટ ભારતની પહેલા નંબરની આર્ટ એન્ડ ક્રાફ્ટ ચેનલ છે. 2016માં મેં મારી ચેનલ ચાલુ કરી હતી અને થોડા ટાઈમ પછી મેં ફેસબુકમાં પેજ મારું બનાવ્યું. તેમાં પણ સારો ગ્રોથ છે. તેમાં અત્યારે મારે 10 મિલિયન ફોલોવર્સ છે અને યુટ્યુબમાં 75 છે. પછી અત્યારે અમારે સ્ટાફમાં 100 માણસો કામ કરે છે. એમાં લેડીઝનો સ્ટાફ સૌથી વધારે છે. અમે લેડીઝને રોજગારી આપવા માંગીએ છીએ. હેતલ્સ આર્ટ દ્વારા હેપી હોમ ડિજિટલ ટીમનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવવાનો અને મહિલાઓને રોજગારી આપવાનો છે. અહીં તમને એક સાથે અનેક મહિલાઓ પોતાની આવડત પ્રમાણે કામ કરતી દેખાશે. આજે હેતલબેનની યુટ્યુબ ચેનલ પર 76 લાખ સબસ્ક્રાઇબર છે, જ્યારે ફેસબુક ઉપર 1 કરોડ ફોલોવર્સ છે. એક બાજુ જ્યાં ચર્ચા ચાલી રહી છે કે સોશિયલ મીડિયા સારું છે કે ખરાબ, ત્યારે ગુજરાતમાં જ હેતલબેન જેવા ઇન્ફ્લુએન્સર્સ છે જે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરી રહ્યા છે. આપણી સંસ્કૃતિ અને વારસો ભૂલાઈ ન જાય પબ્લિકને, તેના માટે અમે આ બધી જે ગાર માટીનું ને તેના ચૂલા ને એવું બધું જૂનવાણી જે બનાવે તેવા ટાઈપનું અમે બનાવીને પબ્લિકને શીખવાડવા માંગીએ છીએ કે આ ટાઈપથી આ બધું બનાવતા હતા પહેલાંના માણસો, અને અત્યારે અમે એવું બનાવીને બતાવીએ છીએ અને જાગૃત કરવા માંગીએ છીએ. અને આ બધું કામ અમે મહિલાઓ દ્વારા તેને રોજગારી આપીને તેના પાસે જ અમે કરાવીએ છીએ, એટલે એ લોકોને રોજગારી મળે.